જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે રંતીબાઈ. તો ચાલો આપણે એ પ્રસંગ સાંભળીએ. ભક્તમાળમાં નાભાજી સ્વામીએ એક સુંદર ભાવવાહી પ્રસંગ આલેખ્યો છે. નાના એવા ગામમાં એક ભટ્ટજીએ કૃષ્ણ કથાનો આરંભ કર્યો. ભટ્ટજીની વાણીમાં અજબ જેવી મધુરતા હતી. હૈયું પણ ભક્તિભીનું હતું. જ્યારે એ કથાની જમાવટ કરે ત્યારે શ્રોતાઓ સ્વર્ગનો આનંદ અનુભવે. ભટ્ટજીની કથા સાંભળવા આખું ગામ ઉમટતું. આ ગામને સેવાડે એક ડોસીમાં રહે. એમનું નામ રંતીબાઈ. એક દિવસ એ પણ કૃષ્ણ કથા સાંભળવા ગઈ. કથામાં એમને ખૂબ રસ પડ્યો. ઘેર આવીને રંતીબાઈએ તેના દીકરાને કહ્યું, બેટા, ગામની ધર્મશાળામાં એક કથાકાર આવ્યા છે. શી એમની કથા અને શું એમનો ભાવ! હું તો બે ઘડી બેઠી ત્યાં તો હું ગોકુળમાં બેઠી હોઉં એવો ભાવ થયો. આજથી ભટ્ટજીએ કૃષ્ણની બાળલીલાઓ કહેવા માંડી છે. કનૈયાની વાતો એવી મીઠી છે કે બસ સાંભળ્યા જ કરીએ. માં, ત્યારે તો મારે પણ એ ભટ્ટજીને સાંભળવા પડશે. બેટા, હું ને તું બંને જઈશું તો આપણું ઘર રેઢું રહેશે. ગામને સેવાડે આપણે રહીએ છીએ, ન કરે નારાયણને કોઈ. માં, તો એમ કરીએ, આજે તે કથા સાંભળી તો કાલે હું જઈશ. જે કથા સાંભળીને આવે તે બીજાને આખી કથા સંભળાવે. હા, એ વાત બરાબર છે. માં સાંભળવા જાય તો ઘેર આવીને દીકરાને કથા સંભળાવે અને દીકરો જાય તો માને સંભળાવે. રંતીબાઈને જ્યારે કથા સાંભળવા જવાનો વારો આવે ત્યારે ગાંડી ગેલી થઈ જાય. કૃષ્ણ કથા સાંભળતા સાંભળતા એ પ્રસન્ન થઈ જાય. પણ જે દિવસે દીકરાનો વારો આવે તે દિવસે એને ખાવાનું પણ ન ભાવે. ભટ્ટજી કથામાં શું કહેતા હશે, કનૈયાએ કઈ કઈ બાળલીલાઓ કરી હશે, એ વિચારમાં અને વિચારમાં દ્વાર પાસે દીકરાની વાટ જોતી એ બેસી રહે. દીકરાને દૂરથી આવતો જોતા જ આનંદથી નાચી ઉઠી અને સામે દોડીને પૂછતી, બેટા, ગોકુળની ગોપીઓએ ભેગી થઈ જશોદા પાસે ફરિયાદ કરી કે જશોદા, તારા કાનકુંવરને જરા વાર, એ તો આંતરે દાડે અમારા ઘરમાં પેસીને ગોરસ ખાઈ જાય છે. પછી જશોદાએ કનૈયાને શું કહ્યું? માં, ગોપીઓ ફરિયાદ લઈને આવી એટલે જશોદાએ કનૈયાને બોલાવ્યો અને પૂછ્યું, અલા કાનુડા, ગોપીઓ ફરિયાદ લઈ આવી છે એ વાત સાચી છે? ના માં, એ બધી ગોપીઓ જૂઠી છે. હું તો કોઈના ઘરમાં માખણ ચોરવા જતો જ નથી. અલી ગોપીઓ, મારો કાનુડો તો ના પાડે છે. જશોદા, ચોર કદી એમ કહેતો હશે કે મેં ચોરી કરી છે? ચોર શબ્દ સાંભળતા જ જશોદાનો પિત્તો ગયો અને બોલ્યા, ખબરદાર, મારા કનૈયાને ચોર કહ્યો તો. આવી ખોટી ખોટી ફરિયાદ લઈને હવે આવશો નહીં. કનૈયાને મુદ્દા માલને સાથે પકડીને લાવશો તો જ હું તમારી વાત સાચી માનીશ. ગોપીઓ તો ઢીલે ને વિલે મોઢે પાછી ફરી. એક વખત બધી ગોપીઓ ભેગી થઈ અને કનૈયાને ચોરી કરતા પકડી પાડ્યો. હવે જશોદા મૈયા પાસે આવીને કહેવા માંડ્યું, મૈયા, જરા બહાર આવો. ગોપીઓનો સાદ સુણીને જશોદા મૈયા બહાર આવ્યા. ત્યાં તો બધી ગોપીઓ એક સામટી તૂટી પડી. મૈયા, આજ સુધી એમ કહેતા હતા કે તારો કનૈયો માખણ ચોરે છે, પણ તું માનતી જ નહોતી. આજે તો અમે કનૈયાને માખણ ખાતો પકડ્યો છે. અરે ના હોય મારો કનૈયો! હજુય નથી માનતા? જુઓ ત્યારે આ કનૈયો છે કે બીજો કોઈ? એમ કહીને એક ગોપીએ પાલવ નીચે સંતાડેલા કનૈયાને જશોદામાં સમક્ષ રજૂ કર્યો. એને જોઈ જ જશોદા મૈયા ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, પગલી, જરા જોતો ખરી, આ મારો કનૈયો છે કે તારો ઉપનંદ? હે? કનૈયાને બદલે ઉપનંદને જોતા જ ગોપીઓ તો ખસિયાણી પડી ગઈ. કનૈયો પણ એ જ વખતે ઘરમાંથી બહાર આવ્યો.
ગોપીઓને અંગૂઠો બતાવતા કહ્યું, લ્યો લેતા જાઓ લાડવો, યાદ રાખજો આજે તો મને અહીં પકડીને લાવ્યા હતા, હવે પછી આવું કરશું ને તો તમારા દીકરાને બદલે તમારો ધણી જ નીકળશે. કેવો નટખટ છે કનૈયો. રંતીબાઈએ ભાવના પૂરમાં તણાતા કહ્યું, હા બેટા, પછી શું થયું? માં, કનૈયો માખણની ચોરી કરે છે એવી વાતો સાંભળીને જશોદાજીને ખૂબ દુઃખ થતું. જ્યારે ચારે તરફથી એક જ જાતની બૂમ આવવા લાગી ત્યારે જશોદા મૈયાને પણ થયું કે કનૈયાને માખણ ચોરવાની લત લાગી છે. બાળવયમાં છોકરો ચોરી કરતા શીખે એ સારું નહીં. ગમે તેમ કરીને એની ચોરીને લત મારે છોડાવવી પડશે. માં, એક વખત તો કનૈયો જશોદા મૈયાને હાથે જ ચોરી કરતા પકડાઈ ગયો. કનૈયાને માખણની ચોરી કરતો જોઈ જશોદામાનો પિત્તો ગયો. ઘરમાં જઈ ગાયોનું બાંધવાનું રાંઢવું લઈ આવ્યા અને ખાંડણિયા સાથે કનૈયાને બાંધવા માંડ્યો. હે જશોદા, તો આવી નિર્દય! પુષ્પ જેવા સુકોમળ કનૈયાને તેણે રાંઢવાથી બાંધ્યો. આ તે કહેતા જ રંતીબાઈ ભાવવેશમાં આવી ગયા. કૃષ્ણને કેટલું દુઃખ થયું હશે એની કલ્પના કરતા જ હૃદયમાં અથાગ દુઃખ થયું. પ્રાણ તડફવા લાગ્યો અને એ જ ઘણીએ બ્રહ્મરંધ્ર ફાટ્યું અને એમના પ્રાણ ચાલ્યા ગયા. રંતીબાઈ આવા કૃષ્ણ પ્રેમી હતા. જય શ્રી કૃષ્ણ.